જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ રૂ વેચવા અને અમારી જે માર્કેટમાં રૂ વેચવાનું છે એ તો તમને ખબર જ હશે. નહીં ખબર હોય તો હું તમને વાવડીશ. આ બ્લોગ જોયા રહેજો એટલા ઘડી. જય માતાજી. આગળ આપણે વાવડશું. ઓકે. જય માતાજી. ભાભોરમાં ખૂબ ટ્રાફિક થઈ ગઈ છે એટલા માટે આટલું થોડું સાઈડમાં ઊભું રાખ્યું છે. અને ચક્કર તો તમે બધાને દેખ્યું જ હશે. અને પછી અમે આગળ વાવડશું. ચક્કર આવે એટલે ઘડી મિલતે હે. આગળ આ ભાગ જોયા વગર રહેતા નહીં. આ ભાગમાં જોરદાર છે કહાની. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે ભાભોર. આ જો અમારા ભાભોરના રસ્તા અને આગલું ચક્કર અમે વાવડશું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિલતે હે આગલા બ્લોકમાં. જોતા રહેજો અમારો બ્લોક. જય માતાજી મિત્રો, અમે તમને આગલું વાવડશે. ચલો હવે અમે પહોંચી ગયા છો ભાભોર. મારું ભાભોર જેવું તમને લાગે છે કોમેન્ટમાં બતાવજો. જે ભાભોરમાં આવે એની પણ એક આધી કોમેન્ટ આપી જોવે. મિલતે હે નેક્સ્ટ આગલો પાર્ટ અમે વાવડશું. ઓકે માતાજી, તમે ભાભોરમાં તો આવ્યા જ હશો. અને અમારા ભાભોરનો ચક્ર છે અને આ ભાભોરની સિટી છે. અને આ બસ આવી ગઈ છે અને જોરદાર બ્લોક થવાનો છે. જોતા રહેજો બ્લોક. ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આ જુઓ અમારું આ ભાભોરની સિટી જોરદાર છે. એમ તો ડાલાવાળો વગ્યા હકતો નહીં, મારે શૂટિંગ હલી જાય છે. હવે તમારે હું પાછલો સ્કીમ વાપરું. જોરદાર છે એમ.